શું તમારું નામ છે? રણછોડભાઈ. રણછોડભાઈ સભાયા. રાજકોટમાં તમે કયા વિસ્તારમાં રહ્યો છો? હરેગવા રોડ ઉપર શ્રીરામ પાર્ક સોસાયટી નંબર 2 શેરી નંબર 2. હવે રણછોડભાઈ તમારી પાસે એક માહિતી માટે આવ્યા છીએ અમે. બોલો સાહેબ. શું પ્રોબ્લેમ હતો તમને અને કેટલા સમયથી હતો એની જાણ કરો તમે. પ્રોબ્લેમ એક પ્રોબ્લેમ બતાવો પહેલા. પ્રોબ્લેમ એ હતો, એક સાંધાનો હતો, ગેસનો હતો. પહેલા સાંધાનો દુખાવો થતો હતો હા, અને બીજું ગેસ, ગેસ. પછી પછી ઊંઘ નહોતી આવતી. નીંદર નહોતી આવતી. હા. ચોથું પછી જ આ પ્રોબ્લેમ લગભગ 2-2.5 વર્ષથી હતો એમ. 2 થી 2.5 વર્ષથી આ પ્રોબ્લેમ તમને હતો. હવે નીંદર નહોતી આવતી તો તમે સુવો રાતના તો કેટલા વાગે નીંદર આવતી હતી? સાહેબ ક્યારેક 2:30, 3, 4 વાગી જતા. બરાબર. ક્યારેક સવારે પડી જતું એમ. ટૂંકમાં આખી રાત તમને નીંદર નહોતી આવતી. પછી એના માટે શું છે, 2-3 ડૉક્ટરની લોકલ દવા ચાલુ કરી. બરાબર. એટલે મતલબ આ ગેસ અને કબજિયાતના કારણે. હા, અને ઉમાં કાંઈ ફેર ન પડ્યો, પણ વજન વધતો ગયો. કેટલું વજન તમારું પહેલા હતું? 62 કિલો જ વજન મારો પહેલા હતો. પછી આ દવા લીધા પછી કેટલો વજન થઈ ગયો હતો? 82 કિલો થઈ ગયો. ટૂંકમાં 20 કિલો તમારો વજન વધ્યો. એ તમને આ દવાની આડઅસર થઈ હતી, બરાબર ને? છતાં તમને કોઈ પરિણામ ગેસ કબજિયાતમાં કે સાંધાના દુખાવામાં નહોતું એમાં મળ્યું. કાંઈ ફેર જ ન પડ્યો. પછી નીંદર નહોતી આવતી, એમાં બી કાંઈ ફરક નહોતો. ના, તો આપ તમને ફરક પડ્યો છે એનાથી એ બતાવશો મને તમે? ફરક પડ્યો મને આનેથી. શું એનું નામ આવડે છે? નેચરામોન નામનું પાવડર છે, નેક્સર કંપનીનો, બરાબર? હા. હવે આ નેચરામોનના તમે રણછોડભાઈ કેટલા ડબ્બા પીધા? સાદા મેં બે ડબ્બા પીધા. 2 ડબ્બા. હા. 2 ડબ્બા પીધા પછી અત્યારે તમારી કન્ડિશન કેવી છે? તમારી તબિયતમાં કેવું છે અત્યારે? હાઈ ક્લાસ થઈ ગયું સાહેબ. આ 2 પીધા પછી ગેસ, કબજિયાત, એસિડિટી બધું સારું થઈ આ ગયું? બધું નાબૂદ થઈ ગયું. સાંધાના દુખાવામાં કેમ છે? ના, એમાં દુખાવા બંધ થઈ ગયા બધા. હાલી ચાલી શકો છો તમે? હા. તો પહેલા કેવું થતું હતું? પેલા તો ચાલી શકતા નહોતા? દુખા રાખતો, એમ હાલે તો દુખા રાખે, બેહે તો દુખા રાખે એવું. બરાબર. ત્યારબાદ તમે જે નીંદરની વાત કરતા હતા તો નીંદર અત્યારે આવી જાય છે? અત્યારે સાહેબ 9:30-10 વાગે ત્યાં તો નીંદર આવી જ ગઈ હોય. બરાબર. કમ્પ્લીટ નીંદર તમે કરી શકો છો, આરામ થઈ શકે છે, બરાબર ને? પછી તમે જે વજનની વાત કરતા હતા રણછોડભાઈ, તો હાલ તમારું વજન કેટલું છે? અત્યારે સાહેબ આ પીધા પછી મારો 11 કિલો વજન ઘટ્યો. 11 કિલો વજન માત્ર 2 ડબ્બા પીધા પછી તમારું ઓછું થઈ ગયું છે, બરાબર ને? પછી તમને આ પરિણામ મળ્યું ત્યાર પછી તમારા ઘરમાં આપણો નેચરામોર કોણ પીવે છે બીજું? અત્યારે સાહેબ મારા ઘરવાળા પીએ અત્યારે. તમારું શું નામ છે બેન? મારું નામ જયાબેન. જયાબેન, હવે તમારે નેચરામોર શું કામે પીવો પડ્યો હતો? મારે ગળામાં ગાંઠ હતી એટલે. ગળામાં ગાંઠ હતી. હવે ડૉક્ટરનું શું કહેવાનું થતું હતું એમાં? ડૉક્ટરનું તો ઓપરેશન કરવાનું કહેવાનું થતું હતું. હવે અત્યારે આપણે તમારું ગળું જોઈ રહ્યા છીએ, બરાબર? બતાવો તો કઈ જગ્યા પર ગાંઠ હતી? આ જગ્યા ઉપર. બરાબર, ગળા ઉપર ગાંઠ હતી. હા. તો આના માટે તમને ડૉક્ટરે ઓપરેશન કરવાનું કીધેલું. હા. તો ઓપરેશન કરાવવા માટે તમારો મત શું હતો? ઓપરેશન તમે કરાવવા તૈયાર થઈ ગયા હતા? મેં તો કીધું જ તું આને, મેં કીધા પાવડરે મને ન ફેર પડે, ઓપરેશન કરાવી દઉં. બરાબર. તો એ કહે ના, કે 2 ડબ્બા પીજો કહે. હા હા પછી કરાવશો આપણે. હા. તો આપણે નેચરામોનના જયાબેન તમે કેટલા ડબ્બા પીધા પછી તમને મેં સારું એક થયું ડબ્બો હતું? જ પીધો. માત્ર એક જ ડબ્બો. હા. તો એક ડબ્બો પીધા પછી તમારી ગાંઠ સંપૂર્ણ ઓગળી ગઈ છે, બરાબર ને? રિઝલ્ટ આવ્યું એમ. એક જ ડબ્બામાં. હા. તમે કેટલા ડબ્બા પીધા? મેં હૈયારો જ પીધો છે. કેટલા ડબ્બા પીધા હતા? અત્યારે 2-3 પીધા, અત્યારે તો બંધ કરી દીધો છે. અત્યારે બંધ કરી દીધો છે. દર્શક મિત્રો, બંને વ્યક્તિએ થઈને માત્ર 3 ડબ્બા પીધેલા છે. તો રણછોડભાઈને સાંધાનો દુખાવો, ગેસ, કબજિયાત, એસિડિટી, નીંદર નહોતી આવતી અને વજન વધ્યું હતું. આ તમામ પ્રકારના પ્રોબ્લેમોમાં સારામાં સારી રાહત છે, બરાબર છે? હા. તો તમારું શું નામ છે ભાઈ? રજની. રજનીભાઈ, હવે આ તમારા મમ્મી જોડે તમે જ્યારે દવાખાને ગયેલા, ડૉક્ટરના રિપોર્ટ કરાવવા ગયા હતા ને તમે? હા. તો એ વખતે તમને ડૉક્ટરે શું કીધું હતું? મેં પેલા રિપોર્ટ કર્યો, મેં 14,000 રૂપિયાના રિપોર્ટ કરાવ્યા હતા. 14,000ના? હા. કયા કયા રિપોર્ટ કર્યા હતા? થાઇરોઇડનું, ગાંઠનું, હમ ગાંઠની અંદર પાણી ભરાવાનું હતું તેનું. હમ. દર્શક મિત્રો, આપણે જોઈએ કે આજે જયાબેનનું પોતાનો જે રિપોર્ટ બતાવે છે, આ છે એમનો રિપોર્ટ. આ દર્દીનું નામ છે જયાબેન સભાયા. ત્યારબાદ એમનો રિપોર્ટ. તો આ ગાંઠની સાઇઝ 38x33x27 mm. તો આ સાઇઝની ગાંઠ હતી, બરાબર ને? હા. તો અત્યારે દર્શક મિત્રો, હમણાં આપણે જોયું કે ગાંઠ સંપૂર્ણ ઓગળી ગઈ છે માત્ર 1.5 ડબ્બો નેચરામોનનો પીવાથી. હવે તમને 14,000નો આ રિપોર્ટનો ખર્ચ થયો તો એવું તમે કહો છો.
ત્યાર પછી ડોક્ટરે ઓપરેશનનો ખર્ચ કેટલો કીધો હતો સાહેબ? 60,000 રૂપિયા. 60,000 રૂપિયા. હા, અને તો ગેરંટી- ઓપરેશનમાં એ લોકોએ શું કીધું હતું? ઓપરેશન કરાવ્યા પછી જો એનું કોઈ સાધન ગળાની સ્વરપેટીમાં અડી જાય તો બંધ થઈ જવાની શક્યતા છે, એની ગેરંટી નહીં કોઈ. અચ્છા, બંધ થવાની શક્યતા ખરી હા. અને ઓપરેશનની અંદર કોઈ પ્રકારની જવાબદારી નહીં. નહીં. તો અત્યારે તમારો આ કેસ, બંને કેસમાં સારામાં સારું પરિણામ છે માત્ર નેચરામોરના 3 ડબ્બા પીવાથી. અને અત્યારે તમે રણછોડભાઈ નેચરામોર પીવો છો કે બંધ કરી દીધો છે? નહીં, અત્યારે બંધ કરી દીધો. દર્શક મિત્રો, ખરેખર આ નેચરામોની આ તાકાત છે કે દવા બંધ કરી દીધા પછી પણ અત્યારે બંને વ્યક્તિને કોઈ પ્રકારનો પ્રોબ્લેમ નથી, એ આપણે સંપૂર્ણ જોઈ રહ્યા છીએ. તો આ પ્રોડક્ટ વાપરવાથી તમને સંતોષ ખરો રણછોડભાઈ? બહુ સંતોષ. તો તમે ત્રણેય જે ઇન્ટરવ્યૂ આપ્યું છે તે બદલ તમારો ધન્યવાદ.